પછી શું થયું તે ચાલો જોઈએ। હવે વાવણીનો ટાઈમ થઈ ગયો છે, એટલે હું બજારમાં જઈને બિયારણ લઈ આવું। અને પછી આ ખેડૂત બજારમાં બિયારણ લેવા માટે ગયો। બજારમાંથી બિયારણ લઈને ખેડૂત ઘર તરફ આવી રહ્યો હતો। પછી શું થયું તે ચાલો જોઈએ। અરે, આ તો મારો માલિક આવી રહ્યો છે। લાવ લાવ એને ભેગો થતો આવું। મારે બેટે આખી જિંદગી મને હાક્યો અને હું ગંડો થયો એટલે મને તગડી મેલ્યો। આને તો બોલાવાય નહીં, પણ ગમે તેમ તો એ મારો માલિક હતો ને। લાવ એના સમાચાર પૂછતો આવું। માલિક, ઓ માલિક, ઉભા રહો ઉભા રહો। પછી ઘરડો બળદ તો આવ્યો એના માલિક પાસે। હે માલિક, સૌથી પહેલા તો હું તમારા ચરણોમાં વંદન કરું છું। શું કરે છે માલકીન અને શું કરે છે તમારા નાના નાના બાળકો? તમે મને કાઢી મૂક્યા પછી કોઈ દિવસ મને યાદ કરે છે કે નથી કરતા? અરે મારા વાલા બળદ, જે દિવસે હું તને મૂકી ગયો એ દિવસથી મારા નાના નાના બાળકો અને એની માએ 5 દિવસ સુધી તો ખાધું નહોતું। અરે મારા માલિક, તો તમે મને પાછા લેવા ના આવો? હું પાછો આવી જાત। અને મેં પણ તમે મને મૂકી ગયા તે દિવસથી આજ સુધી તરાઈને ખાધું જ નથી, કેમ કે ખાવાનું મળતું જ નથી। અરે મારા વાલા બળદ, હું તને પાછો લઈ જઈને શું ખવડાવું? મારી પાસે તને ખવડાવે એવી પરિસ્થિતિ હોત તો હું તને જંગલમાં છોડી જ ના મૂકોત। અરે મારા વહાલા માલિક, તમે ખોટું ના બોલો, ભગવાનની તો જરાક બીક રાખો। અરે કેમ? હું શું ખોટું બોલ્યો? મેં જે સાચું હતું એ તને કીધું છે। અરે મારા વહાલા માલિક, તમે એમ કહો છો કે મારી પાસે તને ખવડાવે એવી પરિસ્થિતિ નથી, એટલે મેં તને જંગલમાં છોડી મૂક્યો। હા તો સાચી વાત છે ને, મારી પાસે તને ખવડાવે એવી પરિસ્થિતિ ક્યાં હતી? તો તમારી પાસે મને ખવડાવે એવી પરિસ્થિતિ નથી તો તમે 10 ભેંસો શા માટે લાવ્યા હતા? અરે મારા માલિક, હું તો ભેંસાનો એઠો વધેલો ઓગા ખાઈને પણ એક બાજુ પડ્યો રોત। મારે ક્યાં પાપડી, મકઈ, ઘઉંનો ભયડો ને એવું ખાવું હતું? મને તો જ્યારે તમે નાનું ટ્રેક્ટર લાવ્યા ને ત્યારે જ ધ્રાસકો પડ્યો હતો કે મારા માલિક હવે મને રાખશે નહીં। ત્યારે 1 વર્ષનો નાનો રેંડલો હતો ત્યારે તમે મને લાવ્યા હતા અને ત્યારે તમારી પરિસ્થિતિ ખૂબ જ ગરીબ હતી। મેં તમારી ગરીબ પરિસ્થિતિ જોઈને રાત દિવસ જોયા વગર સખત મહેનત કરી અને પછી તમારી પાસે ટ્રેક્ટર, ગાડી, ગાયો, ભેંસો, બંગલા બધું જ આવી ગયું। મેં તમારી આટલી બધી સેવા કરી અને હું ઘરડો થયો અને પછી તમે મને જંગલમાં રઝળતો છોડી મૂક્યો। અરે મારા માલિક, તમને મારા ઉપર જરાકે દયા ના આવી? હું 2 વર્ષથી અહીંયા ભૂખ્યો અને તરસ્યો રખડી રહ્યો છું। તમને ભગવાને માફ નહીં કરે। એ મારા વાલા બળદ, અહીંથી 5 કિલોમીટર દૂર એક ગૌશાળા છે, તું ત્યાં જતો રહે, તને 2 ટાઈમ મસ્ત જમવાનું મળી રહેશે। અરે માલિક, તમારે મને લઈ જવો હોય તો તમારા ઘરે લઈ જાઓ, બાકી મારે બીજે ક્યાંય જવું નથી। હું અહીં જંગલમાં ભૂખ્યો અને તરસ્યો રખડી અને મોતને ભેટીશ। અરે મારા વાલા બળદ, હું ઘરે લઈ જઈને તને શું ખવડાવું? મારી પાસે તને ખવડાવે એવું કાંઈ છે જ નહીં। અરે મારા માલિક, મને તો નવાઈ લાગે છે। તમે મને એમ કહો છો કે હું તને લઈ જઈને શું ખવડાવું, તો તમારી પાસે જે 10 ભેંસો છે એને તમે શું ખવડાવો છો? પણ ઠીક છે, હવે જેવા મારા નસીબ। પણ માલિક, તમે ઘરે જઈને મારા માલકીન અને તમારા નાના નાના બાળકોને કહેજો કે આપણો વહાલો બળદ મળ્યો હતો અને એ મજામાં છે, એટલે બિચારા એ તો ખુશ રહે। હા ચોક્કસ, હું સમાચાર આપીશ કે આપણો વહાલો બળદ મળ્યો હતો, એ મસ્ત મજામાં છે। ચાલ ત્યારે હવે હું ઘરે જાઉં છું, મારે મોડું થાય છે। એમ કહી બળદ અને એનો માલિક છૂટા પડ્યા।